બેટા એક વાત કહું ખજૂર, તારી છે ને ફાટીને હાથમાં આવી ગઈ છે હવે. અરે યાર, ખજૂરભાઈ ઉપર તો હુમલો કર્યો, ખજૂરભાઈ ઉપર તો લોકોએ વિરોધ કર્યો છે મિત્રો. હવે આવું બધું અત્યારે લોકો બોલી રહ્યા છે, પણ શું સાચું છે અને શું ખોટું છે ને એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો. તો મિત્રો, હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ઘણા બધા લોકો હવે એમ કહી રહ્યા છે કે ખજૂરભાઈ ઉપર હુમલો કર્યો. તો મિત્રો, એ હાવ ખોટું છે. કેમ કે ખજૂરભાઈને કોઈ આંગળી પણ ન અડાડી શકે. આંગળી અડાડે ને તો એના પહેલાં તો એના ખોબા ઉપાડી લે. અને મિત્રો, ઘણા બધા લોકો એમ કહે છે કે ખજૂરભાઈ ઉપર વિરોધ કર્યો છે. હા તો મિત્રો, એ સાચું છે. કેમ કે કીર્તિ પટેલે 6-7 દિવસથી ખજૂરભાઈ ઉપર વિરોધ કર્યો છે અને હજુ સુધી સામે નથી આવ્યું કોણ સાચું છે અને કોણ ખોટું છે. પણ ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ખજૂરભાઈને એમ કહે છે કે ખજૂરભાઈ, તમારે ડરવાનું થતું જ નથી અને તમારે કીર્તિ પટેલને જવાબ દેવાનો થતો જ નથી. કીર્તિ પટેલને જવાબ તો અમે જ દેવાના છીએ, એવું હવે ખજૂરભાઈને બધા લોકો કહે છે. અને ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલને એમ કહે છે કે કીર્તિ પટેલ, તે અમારા ગરીબોના ભગવાન ખજૂરભાઈનો વિરોધ કર્યો છે. જો હવે તું અમારા ગરીબોના ભગવાન ખજૂરભાઈ વિશે કાંઈ બોલી છો ને તો તને તારા ઘરે આવીને ઉપાડી લેશું. મિત્રો, ઘણા બધા આવું બધું બોલી અને પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટની અંદર વિડીયો મૂકી રહ્યા છે. અને ઘણા બધા લોકો હવે મિત્રો કીર્તિ પટેલને પણ સપોર્ટ કરી રહ્યા છે. કેમ કે હવે કીર્તિ પટેલ પણ પ્રૂફ લાવી રહી છે કે ખજૂરભાઈ ખોટા છે એવું. પણ મિત્રો, ગઈકાલે કીર્તિ પટેલે ગમન ભુવાજીનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું અને એના આધારે ઘણા બધા લોકો હવે કીર્તિ પટેલ તરફ જતા રહ્યા છે. કેમ કે ઘણા બધા લોકોને એવું લાગે છે કે ખજૂરભાઈ ખોટા છે, પરંતુ મિત્રો હજુ સામે નથી આવ્યું કોણ ખોટું છે અને કોણ સાચું છે એ. અને ખજૂરભાઈને ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે અને ખજૂરભાઈને ડરવાની જરૂર જ નથી એવું ઘણા બધા લોકો કહે છે. પણ મિત્રો, હવે આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો હવે એમ કહે છે કે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે. પણ મિત્રો, હજુ સામે નથી આવ્યું અને ઘણા બધા લોકો એ જાણવા માટે વિડીયો જોઈ રહ્યા છે, પણ હજુ સુધી સામે નથી આવ્યું કોણ ખોટું છે અને કોણ સાચું છે એ. અને મિત્રો, હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો. અને લાઇક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો. તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને હવે મિત્રો, આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો કીર્તિ પટેલને ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો ને એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને હવે મિત્રો, આપણે જેટલી માહિતી અને જેટલી જાણકારી આપે છે ને એ બધી જ માહિતી અને જાણકારી મને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આધારિત મળી છે અને મેં તમને જણાવી છે. અને મિત્રો, હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.